गुजरात के वडोदरा में स्मशान निजीकरण मामले सामाजिक कार्यकर्ता महेंद्र सिंह राठौड़ ने स्थायी समिति अध्यक्ष को आवेदन पत्र सौंपा है। वडोदरा महानगर पालिका कार्यालय में सामाजिक कार्यकर्ता महेंद्र सिंह राठौड़ और उनके साथ मौजूद अन्य सामाजिक कार्यकर्ताओं ने कॉरपोरेशन के खिलाफ आक्रोश जताते हुए एक आवेदन पत्र स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री को सौंपा। सामाजिक कार्यकर्ताओं की मांग थी कि वडोदरा महानगर पालिका द्वारा 31 शमशानों को निजी कॉन्ट्रैक्ट पर दिए जाने का फैसला तुरंत रद्द किया जाए। વડોદરા સેવા સદન સોરી મેવા સદન ખાતે અમે આવ્યા છે અને આ મેવા સદનની અંદર બેઠેલા આપણા સ્થાયી કારણ કે મેયર તો આવતા જ નથી અત્યારે આ બી વહીવટદાર જ કહેવાય, એક જ માણસ ચલાવે છે આખું કોર્પોરેશન। એ આપણે વહીવટદાર પાસે આવ્યા હતા શોર્ટકટમાં સેવા સદનના મેવા સદનના વહીવટદાર પાસે અમે ખુલાસો માંગવા આવ્યા હતા કે એવી તમારી કઈ મજબૂરી કે એવી તમારી કઈ ખુશી કે અમારા સ્મશાનો કોન્ટ્રાક્ટરને આપી દીધા હે? એટલે આ અમને કોઈ સ્પષ્ટી બરાબર જવાબ આપ્યો નથી। જ્યાં 2200 રૂપિયા લાકડા અને છાણાના લાગે એને 7,500 રૂપિયા ચૂકવવાનો તો બાકીના 5,000ના કયા વહીવટદારો થકી મલાઈ ખાવાના છે અને કોણ કોણ મલાઈ ખાવાના છે એ વડોદરાની જનતા જાણવા માંગે છે અને વિષય ભટકાવવા માટે સાંસદ પાસે બોલાવે છે હે, વહીવટદારોનું નામ પેપરમાં આપે છે। તો અમે પૂછવા માંગીએ છીએ કે સંસદશ્રી તમારા પોતાના 3 વહીવટદારોના નામ આપો। સેવા સદનમાં કેટલા ડિપાર્ટમેન્ટ વાઇઝ વહીવટદાર છે એના નામ આપો। આ મુદ્દો અત્યારે તાત્કાલિક ધોરણે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો ખંડેરાવ માર્કેટ સેવા સદનથી અહીં ગાડી અમે ઠાઠેરીઓ લઈને નીકળવાના છે અને ખાસ વાળી આ ભ્રષ્ટાચારીઓના અમે અગ્નિદાહ આપવાના છે। वहीं इस मामले स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने भी अपने विचार व्यक्त किए। મહેન્દ્ર સિંહ રાઠોડ આજે એમના 4-5 સાથીદારો સાથે પ્રજાનો અવાજ છે, પ્રજા એમને બધી રજૂઆત કરે છે વડોદરાની 30 લાખ જનતાના પ્રતિનિધિ તરીકે અમને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ સ્મશાનોનું ખાનગીકરણ કર્યું છે અને આ ગેરવ્યાજબી છે અને લાકડા અને છાણા ને બધું અમે એનજીઓ પાસેથી મફત કરાવીશું। 31 સ્મશાનોમાં જે 2-4 એનજીઓ કામ કરતી હતી એ લોકો ડોનેશનના નામે, છાણાના નામે, લાકડાના નામે પૈસા લેતા હતા અને લોકો સ્વેચ્છાએ આપતા પણ હતા। અમારી પાસે અવારનવાર ઘણી ફરિયાદો આવી અને લાગ્યું કે આ તંત્રમાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે એનજીઓ સાફ સફાઈ કરે નહીં અને ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એનજીઓ સાફ સફાઈ કરશે એટલે કોઈ જાતનું કોર્ડિનેશન રહેતું નહોતું। ઘણી વખત અર્લી મોર્નિંગમાં માણસ લીડ બોળી દઈને ગયો હોય, લાકડા મોટા છે, ભીના છે, લાકડા નથી, લાકડા કાપ્યા વગરના છે, આ બધી ફરિયાદો ઉઠતી હતી। એનજીઓ પણ ફરિયાદ કરતી કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ બરાબર લાકડા નથી હાલતું, આપેલા છે। તો હવે એનજીઓની પોતાની જવાબદારી હોય કે એને કાપવા, કટર કરવા જ્યારે સેવાનું કામ કરતા હોય એ સિવાય છાણાના પૈસા લેવામાં આવતા હતા, એ સિવાય કે ભાઈ આ લાકડા ગોઠવવાના પૈસા આપો। લોકો આવા પ્રસંગે સ્વેચ્છાએ પૈસા આપતા હતા અને આવી ઘણી ફરિયાદો આવતી હતી। આ બધું સંચાલન સુચારુ રૂપે થાય, આથી વડોદરા કોર્પોરેશન દ્વારા આ આઉટસોર્સિંગ કરવામાં આવ્યું, જેને આ લોકો ખાનગીકરણ કહે છે। ખાનગીકરણ એટલે ફક્ત 2 વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે, એમની સર્વિસ સંતોષકારક જણાશે, 3જો વર્ષ ઇજારો આપવામાં આવશે। સવાલ થયો કે પ્રજાને આમાં 1 પણ રૂપિયો આપવાનો નથી। દરેક સ્મશાનમાં બોર્ડ આપ્યા છે કે તમામ જે અંતિમ ક્રિયાનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। એમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઇન્ક્લુડેડ આઇટમ છે એમાં 7 મણ લાકડા છે, 1200 જેટલા છાણા છે અને 5 જેટલા ઘાસના પૂળા છે। એટલે આ તમામ વસ્તુઓ અને આખરી સામાન આ કોર્પોરેશન આ જે એજન્સીઓ છે એ જે બિલ મૂકશે એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવશે। આ એજન્સીઓએ ફરજિયાતપણે લાકડા કોર્પોરેશન પાસે લેવાના છે। એના લાકડાની કિંમત 160 રૂપિયા પ્રતિ મણ રાખી છે અને એ એના બિલમાંથી બાદબાકી થશે। 40 રૂપિયા પ્રતિ મણ એમને કાપવાના અને ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવશે। એમને દરેક સ્મશાનમાં 7થી 13 જેટલા કર્મચારીઓ રાખવાના થાય છે। આ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે, એ પ્રમાણે બિલિંગ ચૂકવવામાં આવશે।